હેલો મિત્રો, જય હિન્દ જય ભારત. તો રાજકોટ ફિઝિકલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તે અત્યારે હાલમાં અગ્નિવીરનું જે ફાઇનલ જે પરીક્ષાનું રિઝલ્ટ હતું એ રિઝલ્ટ અત્યારે જાહેર થઈ ગયું છે. તો તમારે જો ઇન્ડિયન આર્મીનું રિઝલ્ટ તમે ના જોયું હોય તો જોઈન ઇન્ડિયન આર્મીની વેબસાઇટમાં જઈને તમે એનું રિઝલ્ટ તમારું તપાસી શકો છો કે તમે પાસ છો કે નહીં. અને જે મિત્રો અગ્નિવીર જે રિઝલ્ટ હતું એમાં જે લિસ્ટમાં તમારું નામ આવી ગયું છે અને જે પાસ થઈ ગયા છે તેને ખૂબ ખૂબ અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન. તો હવે તમારે આગળની કેવી રીતે તૈયારી કરવી તેની આપણે વિડીયોમાં વાત કરવાના છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો અંત તક જોતા રહેજો. અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય અને પહેલી વાર વિઝિટ થયા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરી નાખજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો હવે જે મિત્રોના અત્યારે ફાઇનલ લિસ્ટમાં જેના નામ આવી ગયા છે અને પાસ થઈ ગયા છે, હવે તેને ગ્રાઉન્ડ આવશે. બરોબર, ગ્રાઉન્ડ પછી મેડિકલ હોય છે. તો આપણે મેડિકલના પણ વિડીયો બનાવશું કે મેડિકલ કેવી રીતે ચેકઅપ થાય છે અને તમારે કેવા પોઈન્ટ આવે તો એમાં કે તમારે શું શું કરવું જોઈએ. તો અત્યારે તો આપણે ગ્રાઉન્ડની વાત કરવાના છીએ કે અત્યારે એક્ઝામ પછી તમારું ગ્રાઉન્ડ આવશે. ગ્રાઉન્ડ તમારું મારા દ્રષ્ટિ પ્રમાણે હવે બધા ગ્રાઉન્ડ એથ્લેટિક ટ્રેકમાં જ લે છે. અત્યારે માટીના ગ્રાઉન્ડમાં હવે નથી લેતા. એમાં પાછું ચોમાસું છે એટલે એથ્લેટિક ટ્રેકમાં જ લેશે. અને 100% સંભાવના ભાવનગરમાં આવવાની છે. તો તમારે હવે 1600 મીટર રનિંગ કેવી રીતે તમારે આ એક મહિનામાં મારા અંદાજે ગ્રાઉન્ડ આવી જશે. તો તમારે હવે એક મહિનામાં કેવી રીતે 1600 મીટરની પ્રેક્ટિસ કરવી તેની હું તમને થોડીક સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપું. તો મેં પણ આર્મીના 4 ફિઝિકલ પાસ કર્યા છે, મેડિકલ પાસ કરેલા છે. તો મિત્રો હું તમને આર્મીમાં કેવી રીતે તમારે ગ્રાઉન્ડ પાસ કરવું તેની હું તમને મારા અનુભવ પ્રમાણે અને મેં જે પાસ કર્યું એના પ્રમાણે તમને સમજાવું. તો મિત્રો 1600 મીટર ગ્રાઉન્ડ ને એ હાવ ઇઝી નથી. અને કોઈ એમ કહેતા હોય કે આર્મીનું ગ્રાઉન્ડ પાસ ના થાય, તો એવું પણ નથી. આર્મીનું પણ ગ્રાઉન્ડ પાસ થઈ જાય, પણ તમારે એક જજ્બા હોવો જોઈએ અને તમારે સંપૂર્ણપણે તમારે ટ્રેનિંગ કરવી જોઈશે, તો જ તમારે આર્મીનું ગ્રાઉન્ડ પાસ થશે. બાકી તમારે એવું સમજો કે હું ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં જાઉં અને પાસ થઈ જાઉં, તો આર્મીનું ગ્રાઉન્ડ એવી રીતે પાસ ના થાય. તમારે પૂરેપૂરી ટ્રેનિંગ કરવી જોઈશે. તો હવે તમારે માનો ઘણા ભાઈઓને 1600 મીટર ટાઈમિંગ દોડતા હોય અને 1600 મીટર ટાઈમિંગ 6.5 મિનિટ ટાઈમિંગ આવી ગયો હોય અને પછી એમાંથી ઘટતા ના હોય. અને ઘણા ભાઈઓને એવું હોય કે 6 મિનિટ ટાઈમિંગ આવી ગયો, 6 મિનિટની નીચે ના જતું હોય, તો તેને શું કરવું જોઈએ. તો મારા અનુભવ પ્રમાણે તમારે જો 1600 મીટર ટાઈમિંગમાં ભાગવું હોય, સારા ટાઈમિંગમાં એક્સલન્ટ માર્યું હોય, તો સૌથી પહેલાં તો તમારે વ્યવસ્થિત તમારે સવાર અને સાંજ વ્યવસ્થિત તમારે ટ્રેનિંગ કરવી જોઈશે. 2 ટાઈમ ટ્રેનિંગ કરવી જોઈશે. સાંજે તમારે નોર્મલ ટ્રેનિંગ કરવાની છે અને સવારે તમારે હાર્ડવર્ક કરવાનું છે. અને તમારે સાથોસાથ તમારે ડાયટિંગ પણ સારું રાખવું જોઈએ, કેમ કે તમારા શરીરને તમે લોડ આપશો તો તમારા શરીરને એલર્જી વધારે વપરાશે. તો તમારા શરીરને પાછું એલર્જી માટે તમારે સારું ડાયટિંગ પણ રાખવું જોઈએ. તો સવારે તમારે શું કરવાનું છે, સવારે તમારે એક હું તમને વિડીયો આમાં એક યુટ્યુબ ચેનલમાં એક હું અલગ પણ વિડીયો બનાવીશ શેડ્યુલનો, કે તમારે દરરોજ કેટલું રનિંગ કરવું જોઈએ અને કેવી રીતે રનિંગ કરવું જોઈએ તેનો પણ હું વિડીયો બનાવીશ. પણ અત્યારે હું તમને શોર્ટ માહિતી આપી દઉં કે 1600 મીટર રનિંગ કરવા માટે તમારે જો એક ટાઈમિંગ ફિક્સ બંધાઈ ગયો હોય તો તમારે શું કરવું જોઈએ. હવે તમારે જો એ ટાઈમિંગ તૂટતો ના હોય તો તમારે હાર્ડવર્ક કરવાનું છે. હાર્ડવર્કમાં તમારે કેવી રીતે કરવાનું છે, એમાં તમારે એક વસ્તુ એડ કરવાની છે, તમારે હિલ રનિંગ. હિલ રનિંગ એટલે કે કોઈ પણ તમારે પહાડ હોય અથવા તમારે એવો રોડ હોય કે જે આમ ઢાળવાળો રોડ હોય, તો તમારે એમાં તમારે હિલ રનિંગ કરવાનું છે. હિલ રનિંગથી તમારો જે ટાઈમિંગ જે તૂટતો નથી એ ટાઈમિંગ પણ તૂટશે. અને બીજું કે તમારે એક સ્કોડ મારવાની છે. મને હું એનો વિડીયો પણ એક બનાવી દઈશ. સ્કોડ મારવાની છે અને તમારે એક કોર એક્સરસાઇઝ કરવાની છે. કોર એક્સરસાઇઝથી તમારે 6 પેક ના બને તો કાંઈ વાંધો નહીં, આપણે 6 પેકની જરૂર પણ નથી. પણ તમારું પેટ એટલું મજબૂત હોવું જોઈએ કે તમારા રનિંગમાં તમારે સારું ટાઈમિંગ આવે. તમારું પેટ જેટલું ઢીલું હોય છે અને જેટલું મોટાપું હોય છે એટલું તમારું રનિંગ સારું નહીં હોય. એટલે તમારે કોર એક્સરસાઇઝ કરવાની છે અને સ્કોટ મારવાની છે અને તમારે હિલ રનિંગ, આ 3 વસ્તુ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધું તમારે શેડ્યુલ પ્રમાણે જેમ હું તમને રેપિટેશન આપીશ વિડીયોમાં એ પ્રમાણે કરશો તો તમારે સારું એવું ઇમ્પ્રૂવ થઈ જશે. હવે સવારમાં તમે રનિંગ કરવા જાઓ ત્યારે સૌથી પહેલાં તો તમારે 5 થી 10 મિનિટ તમારે પહેલાં વોર્મઅપ કરવાનું છે. શરીરને ટ્રેસ કરી નાખવાનું છે, આખું શરીરને એક્ટિવ કરવાનું છે. કેમ કે તમે જાગીને આવ્યા હોય એટલે તમારું શરીર થોડુંક જકડાઈ ગયેલું હોય, એટલે તમારે 5-10 મિનિટ તમારા શરીરને એક્ટિવ કરવાનું છે. અને પછી એક રાઉન્ડ તમારે નોર્મલ હોકજોક રનિંગ કરી નાખવાનું એટલે તમારું શરીર એક્ટિવ થઈ ગયું. પછી તમારે જે હું રેપિટેશન વિડીયોમાં આપું એ પ્રમાણે તમારે સેટ મારવાના છે. માનો કે 100 મીટરની રેપિટેશન હોય, 400 મીટરની રેપિટેશન હોય, 1000 મીટરની રેપિટેશન હોય કે 1200 મીટરની રેપિટેશન હોય, એ તમને વાંહે ટાઈમિંગ પણ હું આપીશ. એ ટાઈમિંગ પ્રમાણે તમારે ક્વોલિફાય કરવાની ટ્રાય કરવાની છે. જો શરૂઆતમાં ક્વોલિફાય ટાઈમિંગ ના થાય તો તમારે ડિમોટિવેટ નથી થવાનું. તમારે એ ટાસ્ક પૂરો કરવાની ટ્રાય કરવાની છે.
જો એ ટાર્ગેટ તમારે પૂરો થઈ જશે તો મારા અંદાજે તમારે 5 મિનિટની આજુબાજુ અરાઉન્ડ ટાઈમિંગ આવી જશે. કેમ કે હું શેડ્યુલ પ્રમાણે જે ફોલો કરતો હતો શરૂઆતમાં મને પણ એવી તકલીફ પડતી હતી કે એક રાઉન્ડ 400 મીટર ન હોય, 1:15 મારવાનું હોય તો નહોતો થતો. પણ શરૂઆતમાં ટ્રાય કરતાં હું 1:05 સેકન્ડમાં પણ મારી દેતો હતો. અને 400 મીટરનું પછી હું ટ્રેકમાં ઇવેન્ટમાં જતો ત્યારે 400 મીટરની પ્રેક્ટિસ કરીને મેં 56 સેકન્ડમાં પણ ભાગેલો છું. એટલે એવું નથી, બધી વસ્તુ શક્ય જ છે, પણ તમારી મહેનત માંગે. તો મિત્રો હવે આપણે અત્યારે તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે, પણ અમારી ચેનલમાં જોડાયા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું નેક્સ્ટ વિડીયો શેડ્યુલનો બનાવવાનો છું કે તમારે 1600 મીટર રનિંગ કેવી રીતે ભાગવું. તો જય હિન્દ, જય